पुलिसમાં આગળ વાત કરીએ તો ગારિયાધારમાં એટીએમની ચોરીનો બનાવ જે નિષ્ફળ ગયો છે। નોંધનીય છે કે પાલિતાણા રોડ પર એટીએમમાં ચોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ એ પ્રયાસ નિષ્ફળ ગયો છે। બેંક ઓફ બરોડાના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો। ગારિયાધાર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી, ગુનો નોંધવામાં આવ્યો છે, વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે ચોરીની ઘટનાને અંજામ આપવા માટે પહોંચ્યા પરંતુ નિષ્ફળ ગયા છે। બેંક ઓફ બરોડાના એટીએમમાં ચોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પાલિતાણા રોડ પર એટીએમમાં ચોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ગઈકાલે રાત્રે અમારા ગારિયાધાર ખાતેના એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હતો, જેમાં એટીએમની સાઇટને ડેમેજ કરવામાં આવી છે અને મશીન લઈ જવા કોશિશ કરી હતી, જેમાં જે કંઈ પણ હશે એ ઇન્વોલ્વ થયા હતા પણ સક્સેસ થયા નથી। આખો મામલો અમે પોલીસ સ્ટેશનની અંદર રિપોર્ટ કરેલો છે અને આ બાબતે ગારિયાધાર પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરેલી છે।